નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા। રાજુલા તાલુકાના હિંડોરણા ગામે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી। રાજુલા તાલુકાના હિંડોરણા ગામે પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આ શાળામાં વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું। નાના એવા ગામમાં સરકારી શાળામાં અને તે પણ પ્રાથમિક શાળામાં ફક્ત 500થી વધુ બાળકો ધરાવતી આ શાળામાં ભવ્ય રીતે વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં પહેલા આપણે સરસ્વતી માતાનો શ્લોક બોલી અને કાર્યક્રમની શરૂઆત કરીએ। શાળાના બાળકો દ્વારા સરસ્વતી વંદના કર્યા બાદ ગીતાજીના પાઠનું પઠન કરવામાં આવેલું। ત્યારબાદ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું। ત્યારબાદ આમંત્રિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરવામાં આવેલું। આપણા ભૌતિક શાસ્ત્રી શ્રી વી રામને એણે જે શોધ કરી અને તે દિવસે એને નોબેલ પ્રાઇઝથી વધારવામાં આવ્યા, એ દિવસથી આપણે ગણિત વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ। આ દિવસ એટલે ઉજવવામાં આવે છે કે બાળકો નવી નવી ટેકનોલોજીથી માહિતગાર થાય અને ગણિત અને વિજ્ઞાન આપણા જીવનમાં શું જરૂરી છે બાળકો પોતાની જાતે બનાવે અને જાતે પ્રદર્શિત કરે, જેથી અંદરનો ડર છે તે દૂર થઈ જાય। આજના આ વિજ્ઞાન મેળાના કાર્યક્રમોમાં ખાસ મહેમાન તરીકે સરપંચ શ્રી હિંડોરણા, ઉપસરપંચ ઝીણાભાઈ તેમજ તલાટી મંત્રી મંજુલાબેન તેમજ એસએમસી અધ્યક્ષ લાલાભાઈ પટાડ, રાજુલા કેળવણી નિરીક્ષક શિક્ષણ મનીષભાઈ વાઘેલા, કાતર સીઆરશ્રી પ્રમોદભાઈ પરમાર, ખાકભાઈ આચાર્ય શ્રી ચંદ્રિકાબેન ધડુક, છતડિયા આચાર્ય હારૂનભાઈ તેમજ ગામના આગેવાનો જેઠુરભાઈ, ઉનડભાઈ પટાટ, બીજલભાઈ પટાટ, લક્ષ્મણભાઈ વાવડિયા વગેરે આગેવાનો તેમજ ગ્રામજનોએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ભાગ લઈ અને બાળકોને ઉત્સાહ સાથે બાળકોને ખૂબ જ અભિનંદન પાઠવેલા। મહેમાનો, ગ્રામજનો, શિક્ષકો, આચાર્ય તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ પટાટ માનવ છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। હું તમને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે કહેવા માંગુ છું, તે તમે ધ્યાનથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે। તારીખ 28 ફેબ્રુઆરી 1928 એ ભારતીય ઇતિહાસનો એક મહત્વનો દિવસ હતો, કારણ કે આ જ દિવસે આપણા ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર ચંદ્રશેખર રમણ દ્વારા એક મહાન શોધ કરવામાં આવી હતી। શાળામાં 80 જેટલા બાળકોએ અંદાજિત 38 જેટલી કૃતિઓ બનાવેલ હતી। આ તમામ બાળ વૈજ્ઞાનિકોને ગ્રામ પંચાયત હિંડોળા તરફથી મોમેન્ટો આપવામાં આવેલ। દાતા જેઠુરભાઈ પટાટ તરફથી શાળાના તમામ બાળકોને ચવાણું અને પેંડાનો નાસ્તો કરાવવામાં આવેલો। આ ઉપરાંત બીજલભાઈ પટાટ તરફથી ભાગ લેનાર તમામ બાળકોને આઈસ્ક્રીમ તેમજ આઈસ્ક્રીમના કોન ખવડાવવામાં આવેલ હતા। આ ઉપરાંત એસએમસી હિંડોળા તરફથી તમામ બાળ વૈજ્ઞાનિકોને કંપાસ બોક્સ અને સર્ટિફિકેટ આપવામાં આવેલા હતા। આમ એકંદરે શાળાના શિક્ષકો તેમજ ગ્રામજનોના સહયોગથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ખૂબ જ સારી એવી ઉજવણી કરવામાં આવેલું। સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ પારુલબેન દ્વારા કરવામાં આવેલું। मेरा नाम भील पूजा नजरभाई है। मैं कक्षा 8 में अभ्यास करती हूँ। અહીં ઉપસ્થિत મહેમાનોનું હું દિલથી સ્વાગત कर रही हूँ। समस्याओं के समाधान का हल पाओगे यदि विज्ञान की ताकत को समझ पाओगे। माननीय मुख्य अतिथि, आदरणीय प्रधानाचार्य जी, आदरणीय शिक्षकगण एवं मेरे प्यारे दोस्तों, आप सबको मेरा सादर प्रणाम। खूब सरस रीते हिंडोरણા प्राथमिक शाळा तालुको રાજુલા જિલ્લો અમરેલી ખાતે આયોજન કરવામાં આવ્યું। ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર અમારી શાળાના હિંડોરણા પ્રાથમિક શાળામાં કુલ 512 બાળકો જેટલા અભ્યાસ કરે છે, તેમાંથી
ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત 80 જેટલા બાળકોએ આ કૃતિ વિજ્ઞાન મેળાની અંદર ભાગ લીધો છે. 42 જેટલી કૃતિઓનું આયોજન કરેલું છે. ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રે વિવિધ પ્રકારનું નવું જાણી શકાય અને બાળકો આગળ વધી શકે કઈ રીતે, એવો અમારો એક પ્રયાસ છે, જેથી કરીને સારી રીતે બાળકો વિજ્ઞાન ગણિત ક્ષેત્રે આગળ વધી શકે અને પોતાની કારકિર્દી બનાવી શકે. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.